નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. દર શુક્રવારે બપોરે 3:30 મૂકવામાં આવતા બિલ્ડિંગને અનુલક્ષીને પ્લાન તેમજ અન્ય માહિતીના વિડીયોમાં આજે આપણે 21 ફૂટ બાય 50 ફૂટમાં ડુપ્લેક્સ મકાનનો નકશો અને જરૂરી વિગતો વિશે જાણકારી મેળવીશું. અહીં ડુપ્લેક્સ પ્લાનનો ગ્રાઉન્ડ ફ્લોરનો નકશો દર્શાવેલ છે, જે અંગેની જરૂરી માહિતી આપણે આગળ ઉપર જાણીશું. ત્યારબાદ આગળ વધતા પહેલા માળનો એટલે કે ફર્સ્ટ ફ્લોરનો પ્લાન દર્શાવેલ છે, જેની માહિતી પણ આપણે આગળ ઉપર વિગતે જોઈશું. સૌ પ્રથમ જોઈએ કે આ 21 ફૂટ બાય 50 ફૂટમાં ડુપ્લેક્સ મકાનના પ્લાનની જરૂરી સગવડતાઓ કઈ કઈ છે. બેઠક રૂમ, ડાઇનિંગ રૂમ, 2 બેડરૂમ, એટેચ ટોયલેટ કબાટ સાથે, 1 બેડરૂમ કબાટ સાથે, રસોડું, વોશિંગ એરિયા, જનરલ ટોયલેટ, ગાદલા ગોદડાનો કબાટ, દાદર અંદરથી, ખુલ્લી ફળી, પાર્કિંગ, ખુલ્લી અગાસી તેમજ બાલ્કની જેવી વ્યવસ્થા મળી રહે છે. હવે આ બ્લોકના પ્લોટ સાઇઝ જોઈએ તો 21 ફૂટ બાય 50 ફૂટમાં એટલે કે 6.40 મીટર બાય 15.24 મીટરમાં ડુપ્લેક્સ બનાવવામાં આવેલું છે, જેનો પ્લોટ એરિયા થશે 1050 ચોરસ ફૂટ એટલે કે 97.58 ચોરસ મીટર એટલે 116.67 ચોરસ વાર થશે. હવે આ બ્લોકના બાંધકામ એરિયાની માહિતી મેળવીએ તો ગ્રાઉન્ડ ફ્લોરનો બાંધકામ એરિયા 741 ચોરસ ફૂટ એટલે કે 68.87 ચોરસ મીટર એટલે 82.33 ચોરસ વાર થશે. અને ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળની બાંધકામ એરિયા 642 ચોરસ ફૂટ એટલે 59.67 ચોરસ મીટર એટલે 71.33 ચોરસ વાર થશે. હવે આ બ્લોકમાં ઉપયોગમાં લેવામાં આવેલ બારી દરવાજાની વિગત જોઈએ તો ડી દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટ, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ બાય 7 ફૂટ, D2 દર્શાવેલ જગ્યાએ દરવાજો 2 ફૂટ 9 ઇંચ બાય 7 ફૂટ, D3 જગ્યાએ દરવાજો 2 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટ, W દર્શાવેલ જગ્યાએ બારી 6 ફૂટ બાય 4 ફૂટ, W1 દર્શાવેલ જગ્યાએ બારી 2 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ, W2 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 3 ફૂટ, W3 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 4 ફૂટ અને V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1 ફૂટ 6 ઇંચનું આપવામાં આવેલું છે. હવે આપણે આ ડુપ્લેક્સના જુદા જુદા રૂમો, તેની વિશેષતાઓ, રૂમોની સાઇઝ, એરિયા અને એપ્રોચ વિશેની જરૂરી માહિતી વિગતવાર જોઈશું. સૌ પ્રથમ રોડ પરથી પ્રવેશ કરતા 20 ફૂટ 3 ઇંચ બાય 10 ફૂટ 6 ઇંચ એટલે કે 212.63 ચોરસ ફૂટની ફળી મળે છે, જેને પાર્કિંગ, ગાર્ડન, ઝૂલો રાખવા વગેરે જેવા ઉપયોગમાં લઈ શકાય છે. હવે ફળીમાંથી વરંડો આવે છે. વરંડો છે 7 ફૂટ 6 ઇંચ બાય 6 ફૂટ એટલે કે 45 ચોરસ ફૂટનો વરંડો મળે છે. વરંડામાંથી બેઠક રૂમ તેમજ ડાઇનિંગ રૂમમાં એન્ટ્રી થઈ શકે છે. તો સૌ પ્રથમ વરંડામાંથી આવતા 12 ફૂટ બાય 12 ફૂટ 9 ઇંચ એટલે કે 153 ચોરસ ફૂટનો બેઠક રૂમ મળે છે, જેમાં સોફા, ટીપોય, ટીવી ડેસ્ક, વધારાની બેઠક માટેની ખુલ્લી જગ્યા તેમજ 2 બારી વેન્ટિલેશન માટે મળે છે. ત્યાંથી ડાઇનિંગ રૂમમાં એન્ટ્રી છે. હવે બેઠક રૂમમાંથી આવતા 10 ફૂટ 9 ઇંચ બાય 8 ફૂટ એટલે કે 86 ચોરસ ફૂટનો ડાઇનિંગ રૂમ મળે છે, જેમાં ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા થઈ શકે છે. તેમજ ત્યાંથી એક તરફ જનરલ ટોયલેટની એન્ટ્રી અને સામે દાદર તથા બેઠક રૂમ અને રસોડાની એન્ટ્રીઓ આવેલી છે તથા પેસેજથી વરંડામાં જવા માટેની એન્ટ્રી પણ આવેલી છે. હવે વરંડામાંથી ડાઇનિંગ રૂમમાં આવવા જમણી તરફ 3 ફૂટ પહોળાઈ સાથે 10 ઇંચના ટ્રેડ અને 7ના રાઇઝર સાથેનો
દાદર પહેલા માળે જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની નીચે સ્ટોરેજની જગ્યા પણ મળી રહે છે. હવે જોઈએ કોમન ટોયલેટ વિશે. ડાઇનિંગ રૂમમાંથી કોમન ટોયલેટમાં જવાય છે. 6 ફૂટ બાય 8 ફૂટ એટલે કે 48 ચોરસ ફૂટનું ટોયલેટ ઓટીએસ સાથે મળે છે. ઓટીએસમાં ટોયલેટનું વેન્ટિલેશન તેમજ બેઠક રૂમનું બારી આપવામાં આવેલી છે. હવે ડાઇનિંગ રૂમમાંથી બેડરૂમમાં જવાય છે. 12 ફૂટ બાય 11 ફૂટ 9 ઇંચ એટલે કે 141 ચોરસ ફૂટનો બેડરૂમ ડબલ બેડ, ટીપોય, કપડાના કબાટ સાથેની સગવડતાઓ સાથે ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવામાં આવેલો છે અને વેન્ટિલેશન માટે બહારની તરફ એક બારી મળે છે. હવે ડાઇનિંગ રૂમમાંથી રસોડામાં જવા માટેની એન્ટ્રી છે, જે રસોડામાં જતા 7 ફૂટ 6 ઇંચ બાય 11 ફૂટ 9 ઇંચ એટલે કે 88.13 ચોરસ ફૂટનું રસોડું, પ્લેટફોર્મ, સિંક, પાણીયારું, ફ્રીજની સગવડતા સાથે મળે છે. વેન્ટિલેશન માટે એક બારી મળે છે તેમજ બહારની તરફ વોશિંગ એરિયા પણ મળે છે. હવે રસોડામાંથી પાછળ બહાર જતા ઓટીએસ એટલે કે વોશ એરિયા પણ મળે છે, જે 20 ફૂટ 3 ઇંચ બાય 4 ફૂટ એટલે કે 81 ચોરસ ફૂટનો વોશ એરિયા મળે છે, જે કપડાં, વાસણની ચોકડી માટે તેમજ કપડાં સૂકવવા તથા બેડરૂમ અને રસોડાના વેન્ટિલેશનના ઉપયોગ માટે લેવામાં આવેલો છે. હવે નીચેના માળથી દાદર દ્વારા પહેલા માળે આવતા પેસેજ આવશે, જેમાં ગાદલા, કબાટ, ગેંડી આવેલી છે તથા બંને બેડરૂમ, બાલ્કની તથા ખુલ્લી અગાસીમાં જવા માટેની એન્ટ્રીઓ આવેલી છે. દાદર દ્વારા પહેલા માળે આવતા સામે જ બેડરૂમ 12 ફૂટ બાય 12 ફૂટ 4 ઇંચ એટલે કે 147.50 ચોરસ ફૂટનો, એટેચ ટોયલેટ 6 ફૂટ બાય 4 ફૂટ એટલે કે 24 ચોરસ ફૂટનું સાથે બે બારી વેન્ટિલેશન માટે, ડબલ બેડ, ટીપોય, કપડાનો કબાટ, ડ્રેસિંગ તથા ખુલ્લી જગ્યા સાથેનો બેડરૂમ આવેલો છે. હવે દાદર દ્વારા પહેલા માળે આવતા પેસેજમાં ડાબી તરફ જતા બેડરૂમ 12 ફૂટ બાય 11 ફૂટ 9 ઇંચ એટલે કે 141 ચોરસ ફૂટનો, એટેચ ટોયલેટ 7 ફૂટ બાય 4 ફૂટ એટલે કે 28 ચોરસ ફૂટનું સાથે એક બારી વેન્ટિલેશન માટે તેમજ ડબલ બેડ, ટીપોય, કપડાનો કબાટ, ડ્રેસિંગ તથા ખુલ્લી જગ્યા સાથેનો બેડરૂમ આવેલો છે. ત્યારબાદ દાદર દ્વારા પહેલા માળે આવતા પેસેજમાં ડાબી તરફ ખુલ્લી અગાસી 7 ફૂટ 6 ઇંચ બાય 12 ફૂટ એટલે કે 90 ચોરસ ફૂટની તથા ઉપલી અગાસીમાં જવા માટે લોખંડનો દાદર મૂકવામાં આવેલો છે. હવે દાદર દ્વારા પહેલા માળે આવતા પેસેજમાં જમણી તરફ બાલ્કની 7 ફૂટ 6 ઇંચ બાય 6 ફૂટ એટલે કે 45 ચોરસ ફૂટની આવેલી છે. મિત્રો હવે પછીના શુક્રવારે મૂકવામાં આવતા એપિસોડમાં 44 ફૂટ બાય 59 ફૂટના કાટખૂણ ત્રિકોણ પ્લોટમાં ટેનામેન્ટના પ્લાનનો આઈડિયા નીચેની સગવડતાઓ સાથે જોઈશું. એક બેઠક રૂમ, 2 બેડરૂમ, ગાદલાનો કબાટ, ડાઇનિંગ રૂમ, રસોડું, સ્ટોર રૂમ, વોશ એરિયા, જનરલ બાથરૂમ, સંડાસ, ખુલ્લી ફળી, પાર્કિંગ, વરંડો તેમજ દાદર બહારથી આ સગવડતાઓ સાથે ટેનામેન્ટનો આઈડિયા નેક્સ્ટ એપિસોડ શુક્રવારનો જોઈશું. આપને આપના કોઈ ચોક્કસ માપના પ્લોટ માટે પ્લાનની જરૂરિયાત હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અનુકૂળતા અનુસારના એપિસોડમાં મૂકવામાં આવશે. પ્લોટના માપ તેમજ જરૂરી વિગતો સાથે કોમેન્ટમાં જણાવવા વિનંતી. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.